અનેક ગામડાઓ પાણીમાં ડૂબી ગયા છે અને જનજીવન ખોરવાઈ ગયું છે। આ કપરા સમયમાં તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી રહી। બીજી બાજુ જવા માટે લોકોને ટ્રેક્ટર બોલાવવા પડ્યા છે। એવા તેમના સ્વખર્ચે 6000 ફૂડ પેકેટ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। જી સતીશભાઈ, તમને કેટલા વાગે પીએન સેટનો ફોન આવ્યો ને બધું કેટલા ટાઈમમાં બધી પ્રોસેસ પૂરી કરી છે? મારી પાસે સાહેબનો રાતના 1 વાગે ફોન આવ્યો એટલે ફટાફટ મેં મારા ફેમિલીને બધાને ઉઠાડ્યા, કરિયાણાવાળાને જગાડ્યો, તાત્કાલિક કરિયાણો મંગવાયો અને તાત્કાલિક કામ ચાલુ કરાવડાયો। પીએન માળી ફાઉન્ડેશન ખાતે લગભગ 50 જેટલા કારીગરો ફૂડ પેકેટ તૈયાર કરવામાં કાર્યરત છે। તૈયાર થતાં જ આ પેકેટ સુઈગામ, ભાભર, વાવ અને થરાદના પૂરગ્રસ્ત વિસ્તારોમાં કાર્યકર્તાઓ દ્વારા પહોંચાડવામાં આવશે। હાલ સેવ બુંદી અને પાણીની બોટલની વ્યવસ્થા થઈ રહી છે। આ સેવા કાર્યમાં સુઈગામના ગુજ્જુ ગુરુ ચંદનભાઈ પણ જોડાયા છે। તેઓ પોતે સ્થળ પર હાજર રહી રાહત કામગીરીમાં સહયોગ આપી રહ્યા છે। આ સાથે જ શેઠ ભામા શાહ પોતે ટ્રેક્ટર ઉપર બેસીને આ સેવા કાર્યમાં જોડાયા હતા અને પોતાની હાજરીથી સેવા પૂરી પાડી હતી। આ રાહત કામગીરીમાં અનેક આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા। તંત્રી ભાવેશભાઈ પઢિયાર, ડીસા તાલુકા સંઘના ચેરમેન પ્રતિકભાઈ પઢિયાર, સોશિયલ મીડિયા સ્ટાર ગુજ્જુ લવગુરુ ચંદનજી રાઠોડ, SCR હિતેશભાઈ ગેહલોત, પૂર્વ મહામંત્રી હકમાજી જોશી, બનાસકના તંત્રી રાજભાઈ ગજ્જર, તલાટી પ્રકાશભાઈ માળી, પોલીસ બંદોબસ્તમાં ઉર્વશીબેન। સુઈગામના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક લોકોના ઘરો અને ઘરવખરી પાણીમાં તણાઈ ગયા છે। અનેક સેવાકીય સંસ્થાઓ તેમજ બનાસકાંઠાનું તંત્ર કામે લાગ્યું છે, જ્યારે NDRF અને SDRFની ટીમો પણ રાહત કામગીરીમાં જોડાઈ છે। આવા કપરા સમયે આગેવાનો અને બિલ્ડરો પણ આગળ આવી નાની મોટી મદદ કરે તે જરૂરી છે। માનવ સેવા એ જ પ્રભુ સેવા છે। તે રીતે પીએન માળીએ પોતાની ઉદારતા બતાવી છે અને 6000 ફૂડ પેકેટ બનાવી લોકોને પહોંચાડવાની વ્યવસ્થા કરી છે। બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ, બનાસકાંઠા।